હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ પ્રિવા કુકિંગ ચેનલ. આજે આપણે બનાવશું ફરાળી ખીચડી, જે આપણે સામામાંથી બનાવશું. સામો કયો કે મોરૈયો કહો, એમાંથી આપણે બનાવશું. એના માટે થઈને શું શું જોઈશે ચાલો આપણે જોઈ લઈએ. મેં એક કુકર લીધું છે ને એની અંદર આપણે જે આ નાની એવી વાટકી છે ને એ ભરીને સામાની નાખી છે કુકરમાં, અને એને આપણે બરાબર રીતે ધોઈ લઈશું. આટલી ખીચડી છે એ 2 જણા માટે ઇનફ છે. જો વધારે જણા હોય તો થોડુંક વધારે નાખી શકાય, 1 જણા હોય તો થોડુંક ઓછું કરી શકાય, એટલે આપણી અનુકૂળતા પ્રમાણે વધતા ઓછું કરી શકાય છે. મેં સામાને બરાબર રીતે ધોઈ લીધો છે. હવે એની અંદર આપણે 2 ગ્લાસ પાણી નાખીશું. મેં ગ્લાસ નાના લીધા છે, નાનો ગ્લાસ નાખ્યો છે, એટલે 1.5 ગ્લાસ જેટલું થઈ શકે, મોટો ગ્લાસ હોય તો એટલું મેં પાણી નાખ્યું છે. એની અંદર આપણે જે સાદી ખીચડી બનાવીએ છીએ ને ચોખાની ને દાળની, એવી રીતે જ આની અંદર આપણે અડધી ચમચી મીઠું નાખ્યું છે ને થોડીક હળદર નાખી છે મેં આની અંદર. એવી રીતના જ કરીને આપણે આ જે ખીચડી છે આપણી એને બાફી લઈશું. જેમ સાદી ખીચડી બાફતા હોઈએ છે ને એવી રીતના જ બાફી લઈશું, આવી રીતના હલાવીને. હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને એને 2 વિસલ થાય ત્યાં સુધી આને આપણે ચડવા દઈશું. એને બરાબર હલાવી લેશું, જેનાથી એની અંદર જે મીઠું છે એ બરાબર ભળી જાય, હળદર ને મીઠું ખીચડીમાં. આવી રીતના આપણે થોડીક અલગ રીતે બનાવીએ છીએ આ ખીચડીને. આમ આપણે બનાવતા હોઈએ છીએ એ બધું ભેગું કરીને મિક્સ કરીને જ વઘારી નાખતા હોઈએ છીએ કુકરમાં કે લોયામાં, પણ આપણે આને અલગ રીતે વઘારશું. એનામાંથી એનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને કલર પણ બહુ સરસ આવે છે ખીચડીનો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું બને છે આ ખીચડી. એના માટે થઈને આપણે આને 2 વિસલ થવા દેશું એ ખીચડીને. હવે એના અંદર વઘારમાં નાખવા માટે થઈને કઈ કઈ વસ્તુ જોશે એ જોઈ લઈશું આપણે. તો એના માટે કયા કયા શાકભાજી લીધા છે, તો એના માટે થઈને લીમડો લીધો છે તાજો, ઘરનો જ. પછી એની અંદર સિંગદાણા લીધા છે, એ કાચા જ લીધા છે મેં સિંગદાણા. એની અંદર 1 ગાજર લીધું છે. હવે દેશી ગાજર નથી મળતા, એના હિસાબે આ ગાજર લઈએ છીએ, માર્કેટમાં જે મળે છે એ ગાજર લઈ લઈએ છીએ. આ ગાજર 1 લીધું છે. હવે એ ગાજરને આપણે આમ લાંબી લાંબી રીતે આપણે એને કાપશું, જેનાથી એનો લુક પણ સારો આવશે ને ખાવામાં બહુ સરસ લાગે છે. સાથે કેપ્સિકમ 1 લીધું છે, 1 દેશી ટમેટું લીધું છે અને થોડીક ધાણા ભાજી લીધી છે. આટલી વસ્તુ મેં એની અંદર લીધી છે ને હજી આપણે 1 બટેકું પણ લેશું, કારણ કે બટેકા વિના ખીચડી સારી ન લાગે એના માટે થઈને. તો આપણે આ બધી જ વસ્તુને આવી રીતના સરસ રીતે અલગ અલગ શેપમાં કાપી લઈશું. આપણે ગાજરને લાંબા લાંબા કાપ્યા છે, તો આ ટમેટાને છે એ નાના નાના કાપશું, કારણ કે ટમેટું કાંઈ એમાં દેખાશે નહીં એટલું બધું એના હિસાબે. અને આપણે ધાણા ભાજીને ઝીણી ઝીણી સુધારી લઈશું. અને આપણે જે કેપ્સિકમ છે એના મીડિયમ આપણે નાના નાના કટકા કરી લઈશું, ઝીણા ઝીણા. મીડિયમ એટલે થોડાક નાના નાના કટકા કરી લઈશું એના. આ બધી વસ્તુ જ્યારે આપણે ખીચડીમાં નાખીને જ્યારે જમીએ છીએ ને ત્યારે બહુ સરસ લાગે છે. આ બધી જ વસ્તુનો સ્વાદ સરસ લાગે છે. જો મેં લીમડાને પણ ઝીણો ઝીણો સુધારી લીધો છે, કારણ કે એ સાવ કૂણા પાન હતા ને ઝીણા ઝીણા પાન હતા, એટલે એ પણ બહુ સરસ લાગશે. એની અંદર ભળી જશે ને તો એનો સ્વાદ પણ સારો આવશે ને સુગંધ પણ વધારે આવશે કાપીને નાખશું ને તો. હવે મેં 1 બટેકું લીધું છે મીડિયમ સાઇઝનું અને છાલ ઉતારી લીધી છે. હવે એને આપણે નાના નાના કટકા કરી લઈશું, જેનાથી ઝડપથી ચડી જાય, કારણ કે આપણે લોયામાં બધી વસ્તુને ચડવવાની છે એના હિસાબે. બહુ મોટા કટકા કરશું તો એને ચડતા વાર લાગશે. તો આ બધી જ વસ્તુઓ મેં કાપી લીધી છે અને આ બધી જ વસ્તુઓ જોશે આપણી ખીચડીમાં. જો કેટલી સરસ કલરફુલ વસ્તુઓ આપણી તૈયાર થઈ ગઈ છે. આમાંથી તમે જે ઉપવાસમાં કે વ્રતમાં કે એકટાણામાં ન ખાતા હોય એ વસ્તુ તમારે સ્કીપ કરી નાખવાની. ખાતા હોય તો બધી વસ્તુ નાખવાની, કારણ કે કેપ્સિકમ એ મરચું જ છે, એટલે એને પણ નાખી શકાય આપણે ફરાળી વસ્તુમાં. હવે આપણી જે આ ખીચડી છે એ બરાબર બફાઈ ગઈ છે ને એને બરાબર રીતે આપણે હલાવી લઈએ, જેનાથી એ સરસ રીતે મેશ થઈ જાય આપણી ખીચડી. હવે આ ખીચડીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે 1 લોયું લેશું ને આપણે હવે ખીચડીનો વઘાર કરીશું. એના માટે થઈને આપણે જે ફરાળનું તેલ ખાતા હોઈએ અલગથી રાખ્યું હોય એ તેલ નાખીશું એની અંદર, લોયાની અંદર. ને આપણે હવે એની અંદર જીરું નાખીશું. તમે આમાં હું જે વસ્તુ નાખું છું એમાંથી જો વ્રત ઉપવાસમાં ન ખાતા હોય એને સ્કીપ કરી લેજો, બાકી ખાતા હોય તો આ બધી વસ્તુ નાખી શકાય છે. અમે ખાઈએ છીએ એટલે હું બધી વસ્તુ નાખું છું. હવે એની અંદર જીરું તતળી જાય, બરાબર લાલ થઈ જાય, ફૂટી જાય, પછી આપણે એની અંદર આ તાજો લીમડો નાખી દઈશું. અને હવે જે
વાર લાગે ચડતા એ વસ્તુ પહેલાં નાખવી પડે. એના માટે થઈને મેં પહેલાં છે એ બટેકા નાખી દીધા છે, જેનાથી એ પહેલાં ચડી જાય. કારણ કે બીજી વસ્તુને પહેલાં નાખી દેશો ને તો આને ચડતા વાર લાગે એટલે કાચા રહી જશે અને બીજી વસ્તુ ગળી જશે સાવ, એટલે એ નહીં મજા આવે ખાવાની. એટલા માટે થઈને આપણે પહેલાં બટેકા છે એને વ્યવસ્થિત રીતે ચડાવી લઈશું. હવે એને એક લીડ ઢાંકી અને થોડુંક એની અંદર આપણે પહેલાં મીઠું ઉમેરી દઈશું. એના પૂરતું જ નાખશું, હળદર અને મીઠું. આપણે આ જે શાકભાજી વઘારીએ છીએ ને થોડુંક એની અંદર નાખવા માટે ખીચડીની અંદર, એના પૂરતું જ લઈશું. કારણ કે ખીચડીની અંદર ઓલરેડી આપણે છે હળદર અને મીઠું નાખીને જ બાફી છે એ ખીચડીને, એટલે આપણે થોડુંક ક્યારેક આ બની જાય બધી વસ્તુ પછી થોડીક ટેસ્ટ પણ કરી લેવાની. ઘણી વખત વધતું ઓછું થતું હોય, વધારે તો ન થાય પણ ઓછું થતું હોય તો થોડુંક એડ કરી દેવાનું. હવે આપણે જે આમ ઢાંકીને બટેકાને થોડાક ચડાવી લઈશું. હવે એને બરાબર રીતે હલાવી લઈશું આપણે આ બટેકાને. હજી થોડાક ચડવામાં વાર છે. અને હવે આપણે જે સિંગદાણા છે ને કાચા જ લીધા છે એને પણ આપણે આ બટેકાની સાથે એડ કરી દઈશું, જેનાથી બરાબર રીતે એની સાથે ચડી જાય. મેં છે ને પહેલાં તેલમાં આને સાતળ્યા નથી, જેનાથી છે ને એ થોડાક આમ લાલાશ પડતા થઈ જાય. આનાથી શું અત્યારે નાખશો ને તો એનો કલર છે ને એવો જ રહેશે. અને સેજ તળેલા કરતાં આની અંદર સેજ બાફેલો ટેસ્ટ આવતો હોય ને સિંગનો, એ વધારે સારું લાગે છે. એના માટે થઈને મેં આને પહેલાં તેલમાં સાતળ્યા નથી, બટેકા પછી નાખ્યા છે મેં આ સિંગદાણાને. તો આવી રીતના એને હલાવીને આપણે ઢાંકી દઈશું ઘડીક વાર, જેનાથી આ ચડી જાય સિંગદાણા. હવે આપણે બટેકાને ચેક કરી લઈએ બરાબર ચડી ગયા છે કે નહીં. જો આપણા હવે બટેકા ચડી ગયા છે. જો દબાવીએ છીએ ને તો એ તૂટી જાય છે. એનાથી જો તૂટી જાય છે ને એટલે આપણે હવે બરાબર ચડવા આવ્યા છે. થોડાક કચાશ હોય ત્યાં આપણે બીજી વસ્તુ હજી એડ કરશું ને એ ચડશે, એની સાથે આ બરાબર રીતે ચડી જશે. એટલે સાવ ગળી જાય ત્યાં સુધી રાહ નહીં જોવાની આ બધી વસ્તુની, બટેકાની ચડવાની. હવે આપણે ગાજર નાખી દઈશું, કારણ કે ગાજરને પણ થોડીક વાર લાગશે કે છે કેપ્સિકમ અને ઓલા કરતાં, ટમેટા કરતાં વાર લાગે આને ચડતા. એટલે આપણે આને ચડાવી લઈએ. સેજ કચાસાની વહી જાય ને તો સ્વાદમાં સારા લાગે ગાજર. હાવ ગળી ન જાય તો કાંઈ વાંધો નહીં, કારણ કે હાવ ગળી જાય ને તો એનો સ્વાદ થોડોક ફીકો આવે ગાજરનો. એટલે થોડાક અચકચરા જ રહીને આપણે ખીચડીમાં તો બહુ સરસ સાનો ટેસ્ટ આવશે. એના માટે થઈને હાવ આપણે આને ચડાવશું નહીં. હવે આપણા ગાજરને હલાવી લીધા છે, ગાજરને બટેકાને હજી થોડાક ચડવામાં એને વાર લાગશે. એના માટે થઈને આપણે થોડીક વાર પાછી લીડ ઢાંકી દઈશું. હવે આપણે એની અંદર કેપ્સિકમ, પછી આપણે જે આ ટમેટા કાપ્યા છે એ અને આ લીમડાના કટકા કર્યા હતા એ બધું જ એની અંદર હવે એડ કરી દઈશું. કારણ કે આ બધી વસ્તુ તો શું કાચી પણ સારી લાગે, એના માટે થઈને આપણે એને છેલ્લે એડ કરીએ છીએ. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને પણ આપણે ઘડીક વાર ચડવા દઈશું. જુઓ આપણી આ વસ્તુઓ છે હવે ચડી ગઈ છે થોડીક. હવે એને આપણે ચડવા દઈશું, ઢાંકણું ઢાંકી દે, જેનાથી થોડોક કહે ને કે વરાળમાં બફાઈ જાય. જો હવે આપણી બધી જ વસ્તુ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે સ્વાદ પ્રમાણે આપણને જેટલું તીખું ભાવતું હોય એ પ્રમાણે મરચું એડ કરી દેવાનું છે. મેં આની અંદર કાશ્મીરી મરચું નાખ્યું છે 1 ચમચી જેટલું. તમે તીખું વધારે ખાતા હોય તો તીખું વધારે નાખવાનું. અમે તીખું ઓછું ખાઈએ છીએ એટલે અમે આની અંદર કાશ્મીરી મરચું વાપરીએ છીએ. હવે સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ હું એડ કરું છું. તમને જો કદાચ ખાંડ ન ભાવતી હોય ખીચડીમાં તો નહીં એડ કરવાની, એટલે એ પ્રમાણે ખાંડ, અને ચાખીને થોડુંક એવું લાગે તો મીઠું પણ એડ કરી દેવાનું આની સાથે. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે હલાવી નાખીશું. જો કેટલો સરસ કલર આવ્યો છે. હવે ઘડીક વાર માટે થઈને આ મરચું અને આ બધા મસાલા છે એકબીજામાં શાક સાથે ભળી જાય એના માટે થઈને ઘડીક ઢાંકી દેવાનું. અને પછી આપણી જે આ ખીચડી બફાઈ ગઈ છે ને સામાની, એને આની અંદર એડ કરી દઈશું. અત્યારે છે ને આ જાડી થોડીક છે એ થીક છે ખીચડી, પણ આપણે એની અંદર પછી પાણી એડ કરશું અને પછી ચડાવશું એટલે આપણી ખીચડી છે એ ઢીલી થઈ જશે. કારણ કે એટલી થીક ખીચડી આપણને ન ભાવે, મજા ન આવે. થોડીક ખીચડી એટલે થોડીક ઢીલી હોવી જોઈએ, એટલે ઢીલી ખીચડી જ મજા આવે. એના માટે થઈને પહેલાં આપણે આ બધી જ વસ્તુને ખીચડી સાથે મિક્સ કરી નાખશું. ને આપણે જે કુકર હતું ને એની અંદર જ પાણી નાખી દઈશું, અડધાથી પોણા ગ્લાસ જેટલું, ને એની અંદર જ હલાવી દઈશું. એટલે એની અંદર એ થોડુંક હજી ચોટ્યું હોય એની અંદર પાણીની સાથે મિક્સ થઈ જાય અને પછી આની અંદર એડ કરી દેવાની છે એ પાણીને.
જેનાથી એ પણ વેસ્ટ ન જાય, થોડુંક પણ આપણું કુકરમાં ચોટ્યું હોય ને એ પણ. અને આને પણ હવે સરસ રીતે આપણે આવી રીતના મિક્સ કરી લઈશું, જેનાથી બધી વસ્તુઓ પાણી ઓલા સાથે મિક્સ થઈ જાય, ખીચડી સાથે મિક્સ થઈ જાય. અને હવે એને ઢાંકીને આપણે ચડવા દઈશું, જેનાથી એમાં થોડીક થિકનેસ આવી જાય. હવે જુઓ આપણી ખીચડી છે એ સરસ બની ગઈ છે. હવે એની અંદર આપણે ધાણાભાજી, ફ્રેશ ધાણાભાજી એડ કરી દઈશું. જેટલા ગમતા હોય એ પ્રમાણે નાખવાના છે. ને હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ખીચડીની અંદર. જો જોતા જ આપણને ભાવે એવી ખીચડી બની છે ને. કોઈ એમ નહીં કે આ ફરાળી ખીચડી છે, ઓલી આપણી સ્વામિનારાયણ ખીચડી આચાર્ય આવે છે ને એવી જ આ ખીચડી સ્વાદમાં પણ એવી જ લાગશે. કદાચ તમે કહેશો નહીં ને કે આ સામાની ખીચડી છે, તો કોઈને ખબર પણ નથી પડવાની કે આ સામાની ખીચડી છે. જો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, એને હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું, સર્વ કરશું એક બાઉલમાં. જો આટલી થીક રાખવાની છે ખીચડી આપણે. અને આ ખીચડી છે એ દહીં અને છાશ સાથે બહુ સરસ લાગે છે, અને સલાડ સાથે પણ મજા આવે છે. મરચાં સાથે પણ બહુ સરસ લાગે છે. આ તળેલા મરચાં સાઈડમાં રાખ્યા હોય તો એ પણ બહુ સરસ લાગે છે. જો આપણી ખીચડી છે એ તૈયાર થઈ ગઈ છે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ છીએ. અને હવે આ આપણે ખીચડી જે સર્વિંગ બાઉલમાં લીધી છે એને એક આપણે લીમડાની તાજી તીરખી સાથે અને થોડીક ધાણાભાજી સાથે સર્વ કરશું. એની ઉપર ગાર્નિશિંગ કરશું આનાથી આપણે. જો આપણી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે. કેટલી કલરફુલ લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ને વધુ શેર કરજો. આવજો બધા.